બરાબર. એ જગ્યાની શિકોતર ગોપ છે બાપજીના ગોસ્વામીના ડેરા છે. હું છીએ ભોળી બત્રીસી માતા કહું છું. એનું કરશો તો મજા થાય, અને એનું કરવું હોય તો નોનવેજ બંધ કરવું પડે. સીધો કોઈ વચ્ચે થઈને આવવાનું જેને દર્શન કરો. બોલો. 2 અગરબત્તી ચાલુ કરો માં શરીરની. 3 મહિના ટેક મૂકી દો. તમારા ઘરમાં શાંતિ થાય એટલે માતા કે તમારે કરવું. ચલો સારું થઈ જાય. હે સેન કીધું તો કરી કેવો કરો કનુભાઈ પટેલ રાજેન્દ્રભાઈ અમદાવાદ 501 રૂપિયો. ચૌધરી બલદેવભાઈ ગોવિંદભાઈ રોડા 501. અબાભાઈ અનાપુરગઢ 501 રૂપિયો. માતાજીના સાનિધ્ય શેર માટે ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. માં જોગમાયા માં ભગવતી એમના ભંડાર સદાય ભરેલા રાખે. જલ્દી જલ્દી આપણું જે બેઠક હોલ ને ધર્મશાળા ઊભી થશે એનું કામ પૂરું થાય. જેટલું જલ્દી પૂરું થશે એટલી જલ્દી સુખ સુવિધા મળશે. કારણ કે રાતના હેરાન થવું પડશે નહીં. અને ઘણું ખરું 121 પંખા તો પટેલે આપેલા છે. બારી બારણાના દાતા છે, દરવાજાના દાતા છે ભાઈ. એટલે આપણે કાર્ય ઊભું કરવાનું છે. 500 થેલી સિમેન્ટના દાતા રામભાઈ દિશાથી, જેને કોઈ ઈચ્છા હોય ભાઈ આપણે બાંધકામમાં પૈસા નહીં પણ એ રીતની સેવા કરવી હશે તો કરી શકે છે. પૈસા કરતા વસ્તુ સારી. બોલ ભાઈ. સભાવાળો મારો ભગવાન કે છે ને વેળાએ હું સિંહ ભોની 32 માતા કહું છું. તારા ઘરમાં 4 મોત થઈ ગયા ભાઈ. તારે જીવવું હોત જગ્યા છોડી બોલી. ગતણી જોયો શું વખામ જોયો. પહેલી વાર એ મળ્યો તો પેલા છોકરી મળી પછી જગતની મેલડી વળગી હોય પણ મુશીન ભોની માતા એવું કહું છું કે મેલડી વળગી છે. મકાન છોડ્યું વિસનગરની અંદર માથાકૂટ ચો થઈ ગઈ. કોના હારે છે શું નાતલા બરાબર. એ મરી ગયો તમારા બાજુ મરી ગયો પણ ફરિયાદ છે ના ઉપર કરી દે. તારી જેઠોણીએ તારા ઉપર કરી દે. એક જ દિવસ સદી મેલડીના નામથી ઘર પરવાન ચાલુ કરતા રહી. ઘરમાં શાંતિ થઈ જાય. અને 2 અગરબત્તી મારી સદી મેલડીની કર તારા ઘરમાં મજા થઈ જાય. હું છીએ ભોલા રજવાડાની માતા કહું છું ભાઈ. કઈ સદી તો છે જ ને. તમે ભલે મુસલમાન રહ્યા તમે પૂજો ન પૂજો પણ સદી તમારા છે. સદીને તમારે પૂજવી પડશે. સદીનું મંદિર કરીને તમારે કરવું પડશે. તમે જોવો છો દુઃખમાં જઈએ છીએ, લખામ જઈએ, ઝઘડા ખરી કીધું ને. સદી મેરડીના નામથી એક જ દીવો કરો. અને તમારે ડોશી સંધમાંથી તમારા ગંઢિયા તમે મુસલમાન મૌલવી તમે ફકીર ખરા. અને તમારા ઘરે મુસલમાન તમે ભલે રહ્યા પણ તમારા ઘરે 16મી સદી કોતોય છે, સંધની સદી કોતોય છે. હા એરી જોગમાં હોય ને એરી સદી હોય. અને દુનિયામાં છે ભોના રજવાડાની માતા બોલતી શું થાય છે બે આવો છો બરાબર. તમારું નામ શરીફા
હસીના નહીં પણ બરોબર હું શીન બોના રજવાડાની માતા બોલતી છું કદાચ તારી જાગતી જોત હશે કદાચ સંધના વાજાની મારી અમીર કકોની સદીઓ પડતી હોય અને તારા ઘરમાં આજથી સુખની વેળા વળે આજથી તારા ઘરમાં શાંતિ થાય અને એ સદી હું મોરલની સદી ટવકો કરું તો બે બેઠી છે તમે તમારા બે નું ગમે એના કોઠિયારી માતા ઉગે તો સંધના વાજાની અમીર કકોની માતા આ મારી કાડોશીનું દાડું ના લકા હોનું દાડું નકર ખબર શું પડે તો સંધના વાજાની માતા છે તો અમીર કકોની માતા છે વાજાની મારી અમીર કકોની માતા તો જતી નરળી હોય અને સનવાની આ દરિયોના કેરે કેરે પાછળ હેડીવન મારી માર્કર બની તું આ હો કરતી કરતી આવી હોય ગરીબે ગરીબો દુશીને ભવના કાંઠે ન ઉતરે મારી અમીર કકોની માતા બળી દાલ્યા આ મારી સનના વાજાની માતા હોય મારી આંખો તો કરી નું પડશે હાય મારી જોગમાયા મારી આંખો કરી નું પડશે દુનિયા મેરું વર્ગો જટિયા ખુલા ન મેલાવલા જગતમાં સંગના વાજાની તો અમીર કકોની માતા વળી જાય ભાઈ હાય માં બગાડ પાવડિયા ફર કરીને આખી જિંદગી પણ માતાનું ઠેકાણ ના કરે ચામુંડા પૂજો છો ડોશી તમે દેવો કરો છો ચામુંડા દેવો પડો ચામુંડા છે સધી છે કોકો પૂજો છો હે બરાબર તમારે ક્યારથી કરતા હતા આ દુઃખમાં જ મારી છે માતા આવે તમને નક્કી થઈ જાય સુતાર નાણાજી પાલડી 501 રૂપિયા માતાજીના સાનિધ્યની દેવે બે અગરબત્તી ચાલુ કર એક દોરો પોતે મા ઉપર વિશ્વ મિલી 3 મહિના થતા તારી માતા ગમે તો વા ચડે આ માતાનું ઠેકાણું કરીને પૂછજો સે જો દાવાની નહીં હા તમે કોઈ લઈને તમારું ઘરનો મોણા છોકરું કોઈ લઈને આવ્યું તો માતાનો વળ થઈ જાય બની જેટલું બોલું ન બનાવું મારું નામ માતા છે બોલો ઠાકોર પેલા ફોન લેજો ને આમ ડાલા પાડી કોઈ લા પકડી નો એલા ભાઈ બીજા કોઈ વિડિયો ના ઉતારશો ખાસ બહેનો બાજુ તો એકે વિડિયો ના ઉતારશો હે એ ઠાકોર મારો ભગવાન કે છે ને વેળામાં શીર બોની 32 માતા કુસુમા દીકરો અમેરિકા છે બહુ ને છોકરા કેટલા 4 બહુ હોય છે બહુ અમેરિકા છે ભાઈ ઠાકોર જો ભાઈ
તમે બેઠા છો ઠાકોર એટલે ગર્વ છે કે ઠાકોર અમેરિકા છે. બહુ 4 છોકરા, હા 2 છોકરા બહુ છોકરો, 4 માણસો અમેરિકા છે. શું કરે છે? તો સ્ટોર ચલાવે છે, પોતાનો છે, નોકરી કરે છે. કેટલો પગાર છે? 3500. 8 8 16 8 24 4 લાખ રૂપિયા. બરાબર. બોલો શું કરવું છે? દિવાળી સુધી અમેરિકા પોતાનો ધંધો, પોતાનો પેટ્રોલ પંપ, પોતાની મોટેલ ચાલુ થઈ ગયા તો એ વેચી મારીને અત્યારે નોકરી કરે છે. પણ જા વેળાયો સીએમ બોની 32 માતા કોસુક દિવાળી પહેલા તારા અમેરિકામાં તારા છોકરાને કદાચ મોટેલ પાછો પેટ્રોલ પંપ ના કરી આલું મારું નામ માતાજી. એ જગતનો વણા મેળવું અને ઠાકોરનો દીકરો અને અમેરિકામાં રહેતો અને અમેરિકાની અંદર તો કદાચ મોટેલ કદાચ ખાટ ખોલી સ્ટોર પોતાનો ખોલી બીજો મોણો રોકડ કરે, તારો છોકરો વેપારી બને, ત્યાં પોતાનો ધંધો ચાલુ થાય, પોતાનો અહીંયા પેટ્રોલ પંપ થાય, ગેસ સ્ટેશન થાય અને દિવાળી તો કદાચ આવતા આવતા મુહૂર્ત ના કરાવું મારું નામ માતાજી. સભાવાળું ઊંધું નો કેન હમું લાવ્યું લ્યા ના લાવું મારું નામ માતાજી. પણ હોળમી સદીનો એક દીવો ભરી પોણ્યા અને 2 અગરબત્તી મારી સદી મેલડીની કરજે જેટલું ધારે ને એનથી હવાયું બનાવ્યું. ચોખ્ખું છું દુનિયામાં જેવું શું માથે દેવું થયું હોય ને પારકા હોય ને પોતાના ના બનાવું મારું નામ માતાજી. ભાઈ સભાવાળું કરોના ઓકળે પહોંચ્યું છે, દેવું હશે ઠાકોર અને દેવું ભરવા ઉતરો ને તો મારું નામ સદી. બોલ બીજું કોઈ આટ વાત હતી? બરાબર. ઈ ચાંદ ઈ ક્યાં છે? ઘરે છે. મારો ભગવાન કે છે વેળાય મુશીન બોની 32 માતા કો છું સધી મે આડીના નામ એક દીવો ભરી તારા ઘરે અને 2 અગરબત્તી આ માતાની ગાજીની દુકાન છે, દુકાનમાં રળવા ન ઉતરું મારું નામ માતા. જા તારો ધંધો આકી આલું બરોબર રાખીને એક વખત તારા બાપાને દર્શન કરવા લઈ આવજે. જો કદાચ રળવા ન ઉતરું મારું નામ સધી નહીં. વખો તમારે સદી મેલડીનો હોળમી સદી કોઠાની માતા છે, એક બાળ શિવોતર માતા છે, 3 ડેરા છે, 3 ડેરા દુખાલે છે. હું શીન બોના રજવાડાની માતા કુસુભાઈ વિશ્વમલ્ય કીધું બાળ શિવોતર બોલી કે જે ના ભેટી આવે છે એનો અર્થ હું પૂરું કરીને આવ્યો વળી માતા છું. એ દુનિયામાં દેવ સમજે આ સભા ખોળવું અને હું આ સતની ગાડીએ હું ધૂમતી છું. આ સભા ખોળ પૂછવા માટે બેઠા હોય 2 મોણા હોય અને હું શેર મોના રજવાડાની માતા હું પૂછું કે દીકરી અવળું પગલું ભર્યું હોય, જાજો ટાઈમ થયો ન હોય એવું મોણા સભાની અંદર પહેલી વાર આવ્યું હોય, કોઈને ફોનમાં પૂછ્યું ન હોય, કોન્ટેક્ટ કર્યો ન હોય, એડ્યું કદાચ મારી માતાના વિશ્વાસે આવ્યું હોય, એવી માં આ સભાની અંદર બેઠી હોય, દીકરી બારોબાર ઘર છોડીને જતી રહી હોય, કોર્ટ મેરેજના કાગળિયાની પ્રોસેસ થઈ ગઈ હોય તો મોંજો ગળાઈમાં અમીર કપૂરની માતા બોલું ભાઈ આવું મોણા સભાની અંદર બેઠું છે ઓરતો લઈ કે દીકરી અવળું પગલું ભર્યું છે, ઘર મૂકીને બીજી નાથમાં જતી રહી છે અને આ મોરાલની ગાદીએ પહેલી વાર આવ્યું છે. પૂછ્યું નહીં પણ પહેલી વાર આવ્યું છે. હું શેખ બોના રજવાડાની માતા પૂછું બોલજો ભાઈ તમારો નંબર 150 ઉપરનો છે. હું માત્ર પહેલું ખોલ્યું છે. આટલા શીખે હું ધીજ મારી પુરાવો મારી હું બોલવા વાળી માતા છું. એ કદાચ હું જેવું બોલું કદાચ બોલેલું મારું ભય પડ્યું નહીં બોલું હું એટલું નવરતું મારું નામ માતા નહીં. શિવ ટોકન છે ભાઈ તારું ભાઈ. પણ મારો ભગવાન કે છે મોળે ના લાવું મારું નામ માતાની નોંધવની ટેક રાખશે. જગતમાં જો કદાચ ફરીને જો ગોતી ના વળો તો મારું નામ સદી નહીં. જા દરબાર જેટલું બોલું ને હું એટલું બનાવવા વાળી છું. નોરતા બોલું છું, નોરતા પેલા ભાળ લઈને પાછી આવી અને નેહડામાં કદાચ તો કદાચ તારી દીકરીમાં જેનો હાથ હશે ને વાગતા ઢોલે ન વળું તો મારું નામ સદી નહીં.
વિશ્વામિલ્લે આ બેની વગર એક બાપ બેઠો છે આ સભાની અંદર. આવું હું શિયન ભોના રજવાડાની માતા કહું છું એની દીકરી છે. જા તમારી ડોળે બેસલા છે ભાઈ બોલ ભાઈ. શિવગોમન શંકેશ્વર જેવાસવા પ્રજાપતિ ગુજરાત બરિયા રાધનપુરિયા વટિયાર રાધનપુર કે સભાવાળો મારો ઈશ્વર કે શેરવાળા મો શેર બોની બત્રીસી માતા કોસુ ગયા હગુ નહીં થાતો એવી બે વાતો લઈને આવ્યા. આ શું ખોટું ભાઈ? મારો ઈશ્વર કે છે પણ હું ભગવાનની બત્રીસી માતા બોલતી છું તો હગુ તો થયું હતું, નક્કી તો કર્યું હતું. હે જોવા આવ્યા હતા ભાઈ કે વેળામાં શેખ બોના રજવાડાની માતા બોલતી છું, વેળામાં ભગવાનની બત્રીસી માતા બોલતી છું. નાતનું મળે એટલું સારું, કે બીજી નાતનું ખોલ્યું હતું. સી નાતું રાઠોડ ખોલ્યું હતું. જેને ખોલ્યું હતું ભાઈ. પણ વેળામાં શેખ બોના રજવાડાની માતા બોલતી છું. 52 બોલું છું, 53મો દાડો ડોશી બોલતી નહીં. 52 દાડા થાય અને વઢિયાર તારા સમાજમાંથી તારા હગું આવે અને પ્રજાપતિઓમાં આવે તો તું મંજિક મેં મોરલની માતાએ કર્યું. પણ મારો વ્યવહાર છે જીએસટી અંકાથી રહો, એનું ધ્યાન રાખજો. આ લાડુ ખવડાવવા પડશે પછી, બરાબર છે? કેટલાના ખવડાવશે બોલો? બધાય ને તો બધાય ને તો વધારે થઈ જાય. હે ઘણું છે, તિજોરી બહાર પડે છે. એક શિક્ષક છે, બેન શિક્ષક છે. એટલે કે છે ઘણું છે. પણ જા 52 બોલું છું ભાઈ, 53મો દાડો બોલતી નહીં. 52 દાડો કરો તેમ મુજબ મેં મોરલની માતાએ કરે. 53મા દાડા થાય તારે કેસ મજો, 52 દાડા થાય જીએસટી અંગતે ઉઘરાણી મારી. બરાબર છે? ટાઈમ ઉપર થાય તારે કેસ મળે તો તારે માગ લેવા જેવાની સી ફળે ન હોતે હતી. પણ 52 દાડા પેલું કરો મુજબ મેં માતાએ કર્યું ભાઈ, અને ન કરો તો મારું નામ છે. રેડી બોલ. હે જોઈની ચાલુ છે. બરાબર શેની આવવાની છે? ડેપોમાં લાગ્યા, પાસ થઈ ગયા. 21 તારીખે એક્ઝામ છે, પહેલથી બોલું તારો રિઝલ્ટ આવ્યા પહેલા કે પાસ થઈ જાય નોકરીનો સિક્કો વાગશે. વાગે એટલે તારો પહેલી સેલેરી આવે તને અહીંયા સેવા તારે વાપરી. તું બોલ્યો છે, હું બોલું છું, તારા મનથી તે બોલ્યો, હું મનથી બોલું છું. પણ જા જેટલું બોલું ન બનાવું મારું નામ માત્ર નહીં, પૂરું થઈ જાય. ચિંતા શું એ થઈ જાય. એ દિવાળીની ટેક મૂકી દે. દેવ દિવાળી પર લગન છે હોવાનું, એનું ધ્યાન રાખશે. ઘરે તૈયારી કરનાર એક જ સદીનો દીવો પોણિયારે ચાલુ કરો, 2 અગરબત્તી આ માતાની કરો. અગરબત્તી ઓની કરવાની, સદી તમારી. રેડી? ચાલો દોરો લઈ લો. આઈ ગયું બધું એમાં. એક દોરો બને કોઈ છે નહીં. હા 2 અગરબત્તી પોણિયારે એક દીવો સતીમાં.
દુકાનની લતે ચડ્યા ચાલ્યું ભજન ગાયા મનકોટ પહેર્યો છે હે ગુરુ આલ્યો ભગવાન આલ્યો કબીરે આલ્યો ગુરુ આલ્યો બરાબર મારો ઈશ્વર કે છે નળાઈમાં શ્રી ભવાની માતા એવું પૂછું કહ્યું કે ઘરની માતાને શ્રીફળે રખડતા થઈ ગયા જૂની કથાના દેવ છો તમારા મંદિર બનાવ્યું તો જૂના શ્રીફળ છો પતરાયા ભાઈ એ વેળામાં શ્રી મોની બત્રીસી માતા બોલતી શું હોળમી શનિનો વખો છે ભોગો લઈને માતા બેહાડી છે બેહાડી હા બીજી માતા શું બેહાડી ચોથી લઈને બેહાડી ભોપે કીધું તમે બેહાડી ઉગાડ પાડ્યો નહીં ભાઈ પણ હું શેરવાની બત્રીસી માતા બોલતી છું જગતમાં હું દેવ છું તો બે માંથી મોડાઈ કોણ આવ્યું છે નતું આવું કોણ આવ્યું છે બોલ આ ભાઈ નતો આવવાનો બરાબર પેલા નતો આવતો પણ પછી કીધા તમે લઈને આવું હું માતા કહું છું પણ જો સદી પેલી બે માતાઓ છે સદીમાં જે ઠેકાણા વગર કરી બેહાડી છે હું એ બેહાડી પણ બધો ફોટો વાલ્યો હોય ઉઘાડ પડ્યો નથી પણ આજથી ધંધામાં મજા થાય આજથી તમારા ઘરમાં શાંતિ થાય બધી રીતે લહેર પોણી લાડવા થાય એટલે માતા કે તમારે કરવું મંજૂર છે બે અગરબત્તી ચાલુ કરો ઘરથી કામ ના કરતા દોરો લઈ જાઓ એટલે માતા કે તમારે કરવું મનાજી ભગવાનજી પુરોહિત મોટ 501 રૂપિયા માતાજીના શેર માટે વિનુભાઈ શંકરભાઈ ગાંધીનામ 1100 રૂપિયા ભાઈ માતાજીના શેર માટે દશરથભાઈ ચેરાભાઈ ઠાકોર ગઢસી સર 551 રૂપિયા માતાજીના સાનિધ્ય શેર માટે ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ ઠાકોર જશીબેન કોરસીભાઈ ચાણસમા 5100 રૂપિયા માતાજીના સાનિધ્ય શેર માટે ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ માં ભગવતી એમની દરેક પ્રકારની મનોકામના પૂરી કરે સાથે દુખાતું તો બાધા લીધી હતી મારી મટીદાર શેરમાં લખાય મટી ગયું રેડી જે વળી તો કોને હા કશું વાંધો નહીં દોરો લઈ જાઓ મંદિરે ચલો ભાઈ બોલો ભાઈ આગળ લઈ જાઓ માતાજી પગની મોનતા રાખશો નાનો તમારે સિલ્વરનો સોનાનો તમને જે એ રીતનો પગ બનાવી મૂકી દેજો બાપા તમારો મટી જાય ઓપરેશન કરાવવું નહીં પડે બદલવું નહીં પડે દુઃખ મટી જાય રેડી જય શ્રી રામ ફોન આવ્યો મીટિંગ થી કેટલું બાનું લઈને આવ્યા 11 લાખ રૂપિયા કેટલા સેલ કરવાનું 20 કરોડ 51 લાખ રૂપિયાની તે નક્કી કરેલું છે તમારું જગ્યા 20 કરોડ 51 લાખનો સેલ થઈ જાય મોટી માંગી તમારી કિંમત બરાબર 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 20 કરોડમાં તમારું સેલ થઈ જાય એટલે માતા કે તમારે કરવાનું છે 1 કરોડ 1 લાખ રૂપિયા થાય 21 લાખ રૂપિયા
માતાજીના હોલની અંદર કાકાના તરફથી બોલેલા જ છે કે મને 20,51,00,000 હોદો ત્યારે 21 લાખ રૂપિયા માતાજીના સાનિધ્યની અંદર જે ઉપરના જે ધર્મશાળાના રૂમ બનશે એ કાકાના એમના આશીર્વાદથી બનશે. બોલો નોરતા પહેલા પતી જાય. ફાર્મસીની પરીક્ષા આલી હતી પાસ થઈ ગઈ હતી, માતા બોલીથી પાસ થઈ જશે. હા હા 22 તારીખે અપાઈ ગઈ છે. 22 તારીખે જે રિઝલ્ટ આવે ને એની અંદર મોરાના રજવાડાની બતાવ્યું કે રિઝલ્ટ પછી આવશે મોંથી સહી થઈ ગઈ છે પાસ થવાની. રેડી? ફાર્મસીની પહેલા કેટલી વાર આલી હતી એને? ત્રીજી વખત આલી. બીજી વખત. પહેલી વખત ફેલ હતી. કે પ્લોટની કિંમત કેટલી મૂકી છે? કેટલા પૂછે? 20,000 બાદ અમાઉન્ટ કેટલું થયું? 12 કરોડ રૂપિયા. 12 કરોડમાં એની જગ્યા વેચાઈ જાય. તમારી નવરાત્રી પહેલા તમારા જે 3 કામ છે 3 પૂરા થઈ જાય ડીલ વાળા. રેડી? તમે જે મનસા રાખી છે એ મનસા તમારી પૂરી નહીં. જો મારી જોગવાઈ હાજર નરવો રાખે કોઈ દાડો તકલીફ ન થાય એવા છે. પીઆર આવ્યું છે નોરતા પહેલા જમાઈને પીઆર માં કમ્પ્લીટ થઈ જાય, મેન્યુઅલ મળી જાય. ઠીક હે? વર્કઆઉટ નો જે ઓર્ડર મળી જાય તો માતા કે કરી દેજો, જમાઈને કીજો પરસાદી તમારા મનથી માની લેજો. બરાબર બરાબર. છત્રી રણમ પતી જાય. આશીર્વાદ. બેન કેટલા વાળા? રૂપસીભાઈ ધર્માભાઈ 5 કિલો લસણ માતાજીના રહોડામાં સેવા માટે પડે. ખૂબ ખૂબ ધન્યવાદ માં ભગવતી. જેવા લસણના ગોઠિયા જેવા જમીનમાં બે એવા કાયમી તમારો ઝંડો ગાડેલો રહેશે. હવે મારી ભગવતીના આશીર્વાદ. સારું છે? ટણાટણ ચાલે છે? બસ તા મજા કરે. હલકે તારીખ લ્યો ને એટલે પણ ખાલી ફોન કરજો. એક દિવસ અગાઉ 2 દિવસ અગાઉ મને ફોન કરે ને ભોજી આ તારીખ લઉં છું.